છેલ્લે આપણે લેક્ચરમાં જોયું હતું સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંગની વાત કરી હતી, બરાબર છે? તો સુકોષ કેન્દ્રીયમાં આપણે પ્રત્યાંગની પ્રક્રિયા કરી હતી, તો કઈ રીતે સામાન્ય રીતે ડીએનએ માંથી એમઆરએનએ નું રૂપાંતર થશે? તો સામાન્ય રીતે એ પ્રક્રિયા થોડી જટિલ હતી. એની અંદર 3 તબક્કા જોવા મળે, 3 તબક્કામાં એ પ્રક્રિયા પસાર થતી હતી: કેપિંગ, સ્લિસિંગ અને ટેલિંગ. તો પછી આપણે લાઈનમાં જોયું તો કેપિંગ કોને કહેવાય, સ્લિસિંગ કોને કહેવાય અને ટેલિંગ કોને કહેવાય? તો પેલું કેપિંગ. તો સામાન્ય રીતે ડીએનએ માંથી જ્યારે એચએનઆરએનએ બને છે ત્યારે એચએનઆરએનએ કેવો હોય છે? અપરિપક્વ હોય છે. તેને 3 તબક્કામાંથી પસાર થવું પડે છે અને ત્યારબાદ જે બને છે કેવો બને છે? પરિપક્વ આરએનએ બને છે. તો પહેલા કેપિંગ પ્રક્રિયામાં શું છે? એચએનઆરએનએ છે ને બે ભાગ પડે છે, એક્સોન અને ઇન્ટ્રોન. બે ભાગ પડે છે, એક્સોન ઇન્ટ્રોન. એક્સોનમાં પ્રોટીન બનાવવાની માહિતી આવેલી હોય છે, જ્યારે ઇન્ટ્રોનમાં પ્રોટીન બનાવવાની માહિતી આવેલી હોતી નથી. તો હવે આરએનએ ના બે છેડા છે, એમાં 5' તરફનો જે છેડો છે એના તરફ મિથાઇલ ગુઆનોસિન ટ્રાઇફોસ્ફેટ નો અણુ જોડાશે, એમજીટીપી નો અણુ જોડાશે, એટલે કહેશું કેપિંગ. હવે કેપિંગ થઈ ગયું, આ અણુ જોડાઈ ગયો, તો ત્યાંથી ઇન્ટ્રોનમાં જે છે એ દૂર થઈ જશે. ઉત્સેચકની મદદથી ઇન્ટ્રોન દૂર થાય એટલે કહેવાય સ્લિસિંગ. અને એના પછીનું ટેલિંગ છે. સ્લિસિંગ થઈ ગયો, ટેલિંગ પછી શું થાય છે? તો ટેલિંગમાં જે 3' તરફનો છેડો છે એ પ્રક્રિયા એના ઉપર એલ્ડિનાઇલેશનની પ્રક્રિયા થશે અને એડિનાઇલેટના 200 થી 300 અણુ ગોઠવાશે અને જે પ્રક્રિયા થઈને જે અણુ બનશે એને પોલીએટેડ. આ પોલીએટેડ બન્યું અને આગળ સ્ટ્રોન્ડ તો દૂર થઈ ગયો તો અને ખાલી એક્સોન જ બેઠો હતો અને હવે જે આરએનએ બનશે એ કેવો હશે? પરિપક્વ આરએનએ હશે, તેને છૂટો પડી જશે. એટલે કે ડીએનએ નું શેમાં રૂપાંતર થઈ ગયું? એમઆરએનએ માં રૂપાંતર થઈ ગયું. બરાબર? અહીંયા સુધીનું આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. હવે આપણે એના પછી આગળ જોશું જનીન સંકેત. હવે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે જનીન સંકેત. સામાન્ય રીતે એક સાયન્ટિસ્ટ આવ્યો પહેલા, જ્યોર્જ ગેમો. કયો? જ્યોર્જ ગેમો. આ જ્યોર્જ ગેમો હતો હકીકતમાં એક ભૌતિકશાસ્ત્રી હતો. કોણ હતો? ભૌતિકશાસ્ત્રી હતો, પણ જેણે જીનેટિક્સમાં જનીનશાસ્ત્રમાં થોડું કામ કર્યું અને એમઆરએનએ પર જે સંકેતો આવેલા હોય છે તે સમજાવે છે. હવે સામાન્ય રીતે ડીએનએ માં બેઝ પેરની સંખ્યા કેટલી હોય છે? 4. કેટલી હોય છે? 4. અને કઈ કઈ હોય છે? તો મેં તમને કીધું A G T C. આ 4: એડિનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. આવું છે. બરાબર છે? હવે પણ કોષમાં જઈએ તો એક કોષમાં કેટલા એમિનો એસિડ હોય છે? તો કે કોષમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. કોષમાં જાય તો 20 પ્રકારના એમિનો એસિડ. તો વિચારો, એક નાઇટ્રોજન બેઝમાં 4 પ્રકારના ડીએનએ માં નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી હોય છે? 4. એક નાઇટ્રોજન બેઝમાં, એટલે કે એક નાઇટ્રોજન બેઝ છે, એક્ઝામ્પલ આપણી પાસે 20 પ્રકારના એમિનો એસિડ છે. તો એક નાઇટ્રોજન બેઝની વાત કરીએ, ઈ એક પ્રકારના એમિનો એસિડનું સંચાલન કરે તો 4 નાઇટ્રોજન બેઝ છે ત્યાં 20 પ્રકારના એમિનો એસિડનું સંચાલન કરી શકે? તો ન કરી શકે. તો આ એક નામકરણની પદ્ધતિ છે, એક વર્ડમાં ન હોય તો સંકેતન એક વર્ડમાં પણ ન હોય, જનીન સંકેત. બરોબર? તો હવે એના પછી બીજું આવ્યું. તો હવે એક્ઝામ્પલ નાઇટ્રોજન બેઝ જોડી છે એટલે 2 કરી, એનો સ્ક્વેર કરી, જનીન સંકેત 2 માટે તો ચોકે 16. તો હવે હું વિચારો કે એક નાઇટ્રોજન બેઝ છે, સોરી 4 નાઇટ્રોજન બેઝ છે, 16 એમિનો એસિડ કરી 16 નાઇટ્રોજન બેઝ છે, ઈ 20 પ્રકારના એમિનો એસિડનું સંચાલન કરી શકે? તો હજી ન કરી શકે.
તો હવે એના પછી આ દ્વિનામકરણીય છે સની સંકેત નથી એ પણ નાબૂદ થઈ. એના પછી એવી ત્રિઅક્ષરીય સંકેત હતી. ત્રિઅક્ષરી તો શું કરશું 4 નો ક્યુબ 4 * 4 * 4 એટલે 64. અને 64 નાઇટ્રોજન બેઝ છે તે 20 પ્રકારના એમિનો એસિડનું સંચાલન કરી શકે તો આ કરી શકે. તો આ ત્રિઅક્ષરીય નામકરણ પદ્ધતિ સાચી થઈ અને એ અસ્તિત્વમાં આવી અને એનું સંકેતન કરવું અને એના પછી આ જે ત્રિઅક્ષરી નામકરણ છે 20 એમિનો એસિડ સંકેતન કરવા પૂરતા હતા. હવે એક્ઝામ્પલ તમને એમ આપ્યું છે AUG આ ત્રિનામકરણી થઈ ગઈ પદ્ધતિ. તો એને સામાન્ય રીતે એમિનો એસિડનું સંચાલન કરવું હોય તો Z આપે એક્ઝામ્પલ કહું છું. તો એક આ એક્ઝામ્પલ છે તો એનું સંચાલન આ એક એમિનો એસિડ પર થશે આ બરોબર. હવે એના પછી બીજો સાયન્ટિસ્ટ એવો હરગોવિંદ ખુરાના એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ જ હતો. હરગોવિંદ ખુરાના એને શું આપ્યું તો કે નિશ્ચિત બેઝ છે. નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએ ના અણુઓની સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. જે નિશ્ચિત એક જગ્યાએ નિશ્ચિત જ બેઝ જોડાય રાસાયણિક પ્રક્રિયા થાય તો નિશ્ચિત એનો એમિનો એસિડ ફિક્સ હોય કે આ નાઇટ્રોજન બેઝ છે તો એને આ એમિનો એસિડ જોડાય. તો તેણે કોણ કીધું હરગોવિંદ ખુરાનાએ. હવે ત્યારબાદ આવ્યો માર્શલ નિયેનબર્ગ એના પછીનો સાયન્ટિસ્ટ. કોણ આવ્યું માર્શલ નિયેનબર્ગ. હવે માર્શલ નિયેનબર્ગ શું આપ્યું તો આના માટે આ શોધ ખૂબ જ ઉપયોગી હતી. કઈ તો કે હરગોવિંદ સિંહે જે શોધ આપેલી હતી એની માટે ખૂબ જ ઉપયોગી હતી અને એને શું કહ્યું પ્રોટીન સંશ્લેષણ માટે સેલ ફ્રી સિસ્ટમ આપી. કોષ મુક્ત પ્રક્રિયા સેલ ફ્રી સિસ્ટમ આપી. પ્રોટીનના સંશ્લેષણ માટે એને શું આપી સેલ ફ્રી સિસ્ટમ આપી. હવે એના પછી સેવેરો ઓકોરવા એના પછીનો સાયન્ટિસ્ટ એવો સેવેરો ઓકોરવા. તો સેવેરો ઓકોરવા એ વાત એને શું કહ્યું તો ઉત્સેચક પોલીન્યુક્લિયોફોસ્ફોરાયલેશન આરએનએ ને સ્વતંત્ર રીતે ટેમ્પલેટ સંખ્યાના નિશ્ચિત અનુક્રમમાં બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે. આવું કીધું બરોબર. તમે એકવાર જોઈ લેજો સાયન્ટિસ્ટનું કઈ સમજવા જેવું નથી. હવે આપણે જનીન સંકેત માટેના ગુણધર્મો જોઈએ. હવે જનીન સંકેત માટેના ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ એવો છે તો જનીન સંકેત કેવી છે ત્રિઅંગી છે. એમાંથી 64 એમિનો એસિડ છે એમાંથી 61 એમિનો એસિડ માટે સંકેતન કરે છે. એટલે કે 61 એવા સંકેતો છે કે જે એમિનો એસિડ માટે સંકેતન કરે છે અને બાકીના 3 સંકેતો છે 3 એમિનો એસિડ કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. આથી ત્રણેયનું કાર્ય શું છે આથી તેનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું બરાબર. હવે બીજું જોઈએ તો એક એમિનો એસિડ એક કરતા વધુ સંકેતો દ્વારા નિશ્ચિત થાય છે. આવા સંકેતોને ઔનદ સંકેતો કહેવાય. એટલે કે એક એમિનો એસિડ છે એક્ઝામ્પલ AUG વિચારીએ તો એક્ઝામ્પલ AUG છે કે ફિનાઇલનું સંકેત એક્ઝામ્પલ કહું છું ફિનાઇલનું સંકેતન કરતા હો તો પછી એક્ઝામ્પલ ACG તે પણ ફિનાઇલનું સંકેતન કરતા હોવા જોઈએ. કરતા એવું નથી છે. એટલે એક એમિનો એસિડ એક કરતા વધુ સંકેતો દ્વારા નિશ્ચિત થાય છે. આવા સંકેતોને ઔનદ સંકેતો કહેવાય. ત્રીજું સંકેત mRNA પર સતત વંચાય છે તે વચ્ચે વિરામ હોતો નથી. એટલે આપણે વાંચીએ ને mRNA આપણે એવું નથી m.r.r.n એવું નથી. આપણે કન્ટિન્યુ વચ્ચે છે mRNA એટલે કે કન્ટિન્યુ વચ્ચે છે વચ્ચે વિરામ હોતો નથી. ત્યારબાદ એના પછી ચોથું વાંચીએ તો જનીન સંકેત સર્વવ્યાપી છે.
એક્ઝામ્પલ બેક્ટેરિયા અને મનુષ્યમાં જોઈએ તો કે બેક્ટેરિયા મનુષ્યમાં યુયુયુ એ ફિનાઇલનો સંકેત કરે છે, ફિનાઇલ એલેનિનનો સંકેત કરે છે. તો આ નિયમમાં તમે એક્ઝામમાં તમને બુકમાં કીધું છે ઘણા સક્રિય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ હોઈ શકે, પણ મોટે ભાગે જનીન સંકેત સર્વવ્યાપી છે, જે પ્રાણીઓમાં વપરાતું હોય એ જ મનુષ્યમાં પણ વપરાતું હોય. બધામાં સરખું જોઈએ. બરાબર. એના પછી જોઈએ તો કે AUG આ બેવડા કાર્ય કરે છે, એટલે કે બે કાર્ય કરે છે. કયા કયા? તો કે પહેલું આનું કાર્ય એ છે મિથિયોનિન તરીકે, મિથિયોન માટે આની માટે સંકેત આપે છે, મિથિયોનિન માટે સંકેત આપે છે. અને બીજું કાર્ય એ છે પ્રારંભિક સંકેત તરીકે પણ આપે છે. પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે એના મિથિયોનિનના AUG ના તમારે બે કાર્ય યાદ રાખવાના છે. એક તો મિથિયોનિન માટે સંકેત આપે છે, એક એમિનો એસિડ મિથિયોનિન છે એવો સંકેત આપે છે, અને પ્રારંભિક પ્રક્રિયા કોઈ સ્ટાર્ટ કરવાની છે તો એના માટેનો પણ સંકેત આપે છે. અને એના પછી જોઈએ તો કે બીજા સમાપન સંકેતો, બીજા ત્રણ આપણે ખબર છે એક્સામ એમિનો એસિડ છે એ એક્સામ એમિનો એસિડ માટે સંકેત કરે છે. ત્રણ એમિનો એસિડ કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, તેનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકે છે. હવે ત્રણ એમિનો એસિડ કયા છે તો જોઈએ તો કે UAA, એના પછી UAG અને UGA આ સમાપન સંકેતો છે. આ ત્રણ એમિનો એસિડનું કાર્ય શું છે? પ્રક્રિયા સમાપન માટે. આ યાદ રાખજો, પ્રારંભિક સંકેત તરીકે AUG વપરાય છે અને મિથિયોનિનનો પણ સંકેત કરે છે. એટલે એનું બેવડું કાર્ય છે, બે કાર્ય છે. બરાબર છે. હવે સામાન્ય રીતે તમને બુકમાં એમ કીધું છે ચેકર બોર્ડનો ઉપયોગ કરીને mRNA પર જનીન સંકેત હોય તો પ્રોટીન સંશ્લેષણમાં તે ક્યાં જોડાઈ શકે? તો ચેકર બોર્ડનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે. તો કે જોઈએ mRNA કોડિંગ શૃંખલા જોઈએ તો પહેલા જોઈ લો. હવે જોઈએ તો કે mRNA પર કોડિંગ શૃંખલા જનીન સંકેત. તો જોઈએ એક્ઝામ્પલ કોડિંગ શૃંખલા આ છે AUG, UUU, હવે તો આને આધારે કયો નામ આપશું? તો કે AUG હોય તો એને કહેશે મિથિયોનિન. હવે એનો એસિડ આવશે મિથિયોનિનનો સંકેત કરશે MET. હવે એક્ઝામ્પલ આ છે UU તો એને કહેશે ફિનાઇલ એલેનિન, એમિનો એસિડ સાથે જોડાય છે. બરાબર. હવે આ પણ બધા સેમ જ સંકેતો કરે છે, એક સેમ જ આવશે મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ. આ એમિનો એસિડ સાથે જોડાય છે. જો UUU હશે તો ફિનાઇલ એલેનિન સાથે જોડાશે, UUC હશે તો પણ ફિનાઇલ એલેનિન એમિનો એસિડ સાથે જોડાશે. તો બધાના જનીન સંકેતો કેવા છે? સરખા છે. આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને એક એક્ઝામ્પલ આ પણ આપેલું છે. જો જનીન સંકેત ખબર હોય તો તેના પરથી પ્રોટીનના એમિનો એસિડ ક્યાં છે તે જોડાઈ શકે. એક્ઝામ્પલ મિથિયોનિન, ફિનાઇલેલેનિન, ફિનાઇલેલેનિન આ રીતે. તેથી પ્રોટીન શૃંખલા પરથી mRNA ક્યાં હશે? પ્રોટીન શૃંખલા ઉપરથી mRNA કયા હશે એ જાણવું થોડું મુશ્કેલ છે. તો આના ઉપરથી આપણે સરળતાથી જાણી શકીએ છીએ. બરાબર. હવે એના પછી જોઈએ તો કે વિકૃતિ અને જનીન સંકેત.
સંકેત શું છે. હવે સામાન્ય રીતે વિકૃતિમાં તમારે જોવાનું છે, આગળ જોઈ લીધું મ્યુટેશન, તમે જોઈ લીધું છે આગળ મ્યુટેશન. તો મ્યુટેશન સમજીને આવેલા છે જે રંગસૂત્રની અનિયમિતતાથી થાય છે, જે ચેપ્ટર નંબર 5 માં આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, રંગસૂત્રની અનિયમિતતાથી સામાન્ય રીતે મ્યુટેશન નામનો રોગ થાય છે. તો હવે જોઈએ તો કે વિકૃતિ ક્યારે આવે, તો કે ડીએનએ ના અમુકમાં ડીએનએ ના અનુક્રમમાં એટલે કે ક્રમમાં જ્યારે ફેરફાર થાય, ડીએનએ નો ક્રમ રેગ્યુલર હોય પણ એના જો ક્રમમાં ફેરફાર થાય તો વિકૃતિ આવે. હવે તેનો જનીન છે સામાન્ય રીતે ડીએનએ માંથી સામાન્ય રીતે શું કરે છે, ડીએનએ શું કરે છે, એનું રૂપાંતર એમઆરએનએ માં કરે છે અને એમઆરએનએ નું રૂપાંતર શેમાં કરે છે, પ્રોટીન. બરાબર, આને આપણે કીધું હતું પ્રત્યાંગન, આને આપણે કીધું હતું ભાષાંતરણ કીધું. બરાબર, હવે વિકૃતિ કહેવાય તો કે સામાન્ય રીતે પ્રકારનો ક્રમ આ ડીએનએ નો ક્રમ આ રીતે હોય છે પણ તેના સામાન્ય રીતે લક્ષણોમાં પરિવર્તન આવે, ડીએનએ માં ફેરફાર થાય તેને કારણે લક્ષણોમાં પણ પરિવર્તન આવે અને જેને કહેશું વિકૃતિ. અમે વિકૃતિમાં એક તમારે એક્ઝામ્પલ અહીંયા સમજવાનું છે, પોઈન્ટ મ્યુટેશન. અને પોઈન્ટ મ્યુટેશન ની અંદર કારણે એક રોગ થાય છે, એટલે કે શું, સિકલ સેલ એનિમિયા. હવે સિકલ સેલ એનિમિયામાં શું થાય છે તો જો સમજો, જે હિમોગ્લોબિન છે આપણે શરીરનું હિમોગ્લોબિન એની શૃંખલાના બીટા પર, હિમોગ્લોબિનની શૃંખલાના બીટા પર બે કાર્બન છે, આલ્ફા અને બીટા કાર્બન, બીટા પર 6 નંબરના સ્થાન પર ગ્લુટામેટ નામનો એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ જોડાય છે. જુઓ, આ એમિનો એસિડના સ્થાનના ફેરને કારણે સામાન્ય સિકલ સેલ એનિમિયા થાય છે. હવે સિકલ સેલ એનિમિયામાં શું થાય છે જોઈએ તો આપણે આગળ ચેપ્ટરમાં જોયું છે, ત્યારે મેં ત્યારે કહ્યું હતું કે અભ્યાસ કરું કે સામાન્ય રીતે આરએનએ ના જનીન સંકેતમાં GAG, આનું સામાન્ય રીતે શું કીધું છે, ગ્લુટામેટ, એટલે એને GAG વપરાય છે. અત્યારે 6 નંબરના કાર્બન ઉપર GAG જોડાય છે 6, પણ જ્યારે ડીએનએ માં ફેરફાર થાય છે એમઆરએનએ ના જનીન સંકેતમાં 6 નંબરના કાર્બન ઉપર GAG જોડાય છે, પણ જ્યારે ડીએનએ માં ફેરફાર થાય ત્યારે એમઆરએનએ પર આ 6 નંબરના કાર્બન છે એમાં GAG ની જગ્યાએ શું જોડાઈ જશે, વેલાઇન જોડાઈ જશે. કયા નંબરના કાર્બન પર 6, તો જેને કારણે ગ્લુટામેટ સંકેત કરવા માટે હવે જનીન સંકેત કયું છે, વેલાઇન જોડાઈ જશે કે એક જ ન્યુક્લિયોટાઇડમાં પરિવર્તન આવે છે, જેને કારણે ન્યુક્લિયોટાઇડમાં પરિવર્તન આવે છે અને જેને કારણે સિકલ સેલ એનિમિયા થાય છે. અને સિકલ સેલ એનિમિયામાં શું થાય છે તો કે શરીરની અંદર રક્તકણોનું પ્રમાણ ઘટી જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે રક્તકણનો સામાન્ય રીતે આકાર દ્વિઅંતર બનતું જાવ, પણ શરીરની અંદર જ્યારે રક્તકણનું પ્રમાણ ઘટી જાય ત્યારે એનો આકાર બદલી જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને આકાર બદલી જાય છે અને એનો આકાર થઈ જાય છે અને કે છે દાંતરડા જેવો, આવો દાંતરડા જેવો બની જાય છે તો એને કહેશું સિકલ સેલ એનિમિયા. બરાબર, અહીં જનીન સંકેતમાં ફેરફાર થવાથી, જનીન સંકેતમાં જો ફેરફાર થાય તો એમિનો એસિડમાં પણ ફેરફાર, તેથી પ્રોટીન શૃંખલામાં ફેરફાર થાય અને તેથી લક્ષણોમાં ચેન્જ આવે, લક્ષણોમાં ચેન્જ થાય એટલે શું થયું, સિકલ સેલ એનિમિયા. જનીન સંકેત બદલાય, જનીન સંકેત બદલાય તો શું આવે છે, વિકૃતિ આવે છે. તો આપણે વિકૃતિ માટે થોડોક એક્ઝામ્પલ જોઈએ તો પહેલા આટલું જોઈ લો. જો એક એક્ઝામ્પલ આપું છું કે જેને કારણે વિકૃતિ આવે છે. બરાબર, તો એક એક્ઝામ્પલ આપણે એમઆરએનએ છે તેની માહિતી કેવી છે, ત્રિઅક્ષરીય સંકેત હોય છે, પ્રારંભિક સમાપ્તિને યાદ રાખવા માટે ઈઝી હોય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે પહેલું, રામ has read, મારે લખી લેજો.
જુઓ સામાન્ય રીતે પહેલું શું છે તો કે એક સ્થાન પર નાઇટ્રોજન બેઝ નવો ઉમેરાય છે. અહીંયા શું છે રામ હેઝ રેડ કેટ, બરાબર છે. તો હવે અહીં નીચેનું જુઓ, અહીંયા આ રીતે છે. હવે નીચેમાં શું થાય છે તો કે ત્રીજા નંબરના સ્થાન પર શું થાય છે એક નવો નાઇટ્રોજન બેઝ જોડાય છે બી. હવે નવા પ્રકારનો નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો પાછળના અક્ષરમાં શું આવે છે પરિવર્તન આવે છે. નવો નાઇટ્રોજન બેઝ ઉમેરવાથી પાછળના લક્ષણોમાં પરિવર્તન આવે છે એટલે પાછળના બધા મીનિંગલેસ થઈ જાય, બરાબર છે. અચ્છા હવે જોઈએ એના પછી તો કે આ બીજા નંબરમાંથી, બરાબર. હવે એના પછી આગળ જોઈએ નાઇટ્રોજન બેઝમાં 2 માં ફેર આવે તો આમાં 2 માં આવ્યો આ બી છે આની જગ્યાએ 2 માં ફેર આવ્યો આ તો રહ્યો પણ 2 માં ફેર આવ્યો, બરાબર. તોય પાછળના મીનિંગલેસ થઈ જાય છે, બરાબર છે. અને ત્યારબાદ જોઈએ તો એના પછી જો ત્રણેયમાં ફેર આવે આમાં 2 માં ફેર આવ્યો તો જુઓ પણ જ્યારે ત્રણેયમાં ફેર આવે તો શું થાય છે ત્રણેયમાં ફેર આવવાને કારણે નાઇટ્રોજન બેઝ ત્રણેય જો એકદમ ચેન્જ થઈ જાય તો ત્યારે એક નવો એમિનો એસિડ ઉમેરાય છે, નવો એમિનો એસિડ ઉમેરાય છે. તો જુઓ અહીંયા એક આખો નવો એમિનો એસિડ, બરાબર. એમાં ચેન્જીસ આવવાને કારણે જ્યારે એક અને નાઇટ્રોજન બેઝ જોડાય, એક અને બે નાઇટ્રોજન બેઝ જ્યારે નવા જોડાય ત્યારે કાઈ પાછળના અક્ષર બધા મિનિંગલેસ જોડાય છે થાય છે. પણ જ્યારે ત્રણ નાઇટ્રોજન બેઝ નવા જોડાય તો ત્યારે કારણે શું થાય છે એક નવા એમિનો એસિડનો શું થાય છે ઉમેરો થાય છે. આ તો આપણે ઉમેરો કર્યો ત્યારે. હવે સામાન્ય રીતે બીજું એમ જોઈએ કે નાઇટ્રોજન બેઝ છે ને અલગ કરીએ, દૂર કરીએ, બરાબર. નાઇટ્રોજન બેઝને અલગ કરતા તો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ જોઈએ રામ હેઝ રેડ કેટ. અને બીજું પહેલા લખી લો, બરાબર. જુઓ અહીંયા પહેલાની અંદર જુઓ શું થયું દૂર થશે એક આર દૂર થયો અને પાછળ બધું શું થઈ ગયું મીનિંગલેસ થઈ ગયું, બરાબર. હવે સામાન્ય રીતે આની અંદર જોઈએ તો કે આ દૂર થયું તો પાછળનું બધું મીનિંગલેસ થઈ ગયું, બરાબર છે. એટલે 1 અને 2 ને જો તમે દૂર કરો ડિલીટ કરો તો પાછળનું લખાણ કેવું થઈ જાય મીનિંગલેસ. પણ જ્યારે તમે 3 દૂર થાય કોઈ પણ 3 દૂર થાય તો શું થશે એક નવો એમિનો એસિડ વચ્ચેથી દૂર થઈ જશે. જુઓ 3 આમાંથી 3 દૂર થઈ ગયા તો શું થયું વચ્ચેથી એક એમિનો એસિડ જ દૂર થઈ ગયો. જુઓ આ 3 જ થઈ ગયા. જ્યારે 3 દૂર થાય ત્યારે એક એમિનો એસિડ જ દૂર થાય. આમાં શું હતું જ્યારે 3 ઉમેરાય ત્યારે એક નવો એમિનો એસિડ બનતો હતો અને જ્યારે 3 દૂર થાય ત્યારે એક નવો એમિનો એસિડ જ દૂર થઈ જાય, બરાબર. એટલે આના પરથી તમારે જોયું તો કે સમજ આવી ગઈ હશે. હવે એક અથવા બે બેઝનો ઉમેરો થવાથી અને તમને બુકમાં એમ કીધું છે એક અથવા બે બેઝ જોડવાથી ઉમેરવાથી અથવા દૂર કરવાથી તે સ્થાનથી રીડિંગ ક્રમમાં પરિવર્તન આવે છે. એટલે કે પાછળના બધા મીનિંગલેસ છે. રીડિંગ ક્રમમાં પરિવર્તન આવે છે. પછી આગળનું જોઈએ. પરંતુ 3 અથવા તેના ગુણક પ્રમાણે એટલે 3 હોય તો પછી શું આવશે 3 તો 6 પછી 9 અને પછી 12, બરોબર. તેના ગુણક પ્રમાણે સંકેત ઉમેરવાથી અથવા ઘટવાથી એમિનો એસિડ નવા ઉમેરાય છે અથવા દૂર થાય છે, બરાબર છે. એટલે કે જે સ્થાનથી તમે ઉમેરો અથવા દૂર કરો તે સ્થાન પછી રીડિંગ પરિવર્તન આગળની શૃંખલામાં કોઈ પરિવર્તન આવતું નથી, બરાબર. આ સ્થાનથી આગળ રીડિંગ ક્રમમાં કોઈ પરિવર્તન આવતું નથી. આવી વિકૃતિને કહેશું શિફ્ટ. એટલે કે જે સ્થાને ઉમેરાય, એક્ઝામ્પલ અહીં નવો એમિનો એસિડ ઉમેરાઈ ગયો. હવે જે સ્થાનેથી નવો એમિનો એસિડ ઉમેરાય અથવા દૂર થાય એ સ્થાનેથી પછી આગળના ક્રમમાં રીડિંગમાં કોઈ ફેરફાર આવતો નથી. તો આને આગળના ક્રમમાં કોઈ ફેરફાર આવતો નથી. જે સ્થાને એમિનો એસિડ ઉમેરાય અથવા દૂર થાય તેના પછીના
રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી અને આને કહેશું, આવી વિકૃતિને કહેશું ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કે લોક વિકૃતિ. શું કહેશું? લોક વિકૃતિ કહેવાય. બરાબર છે? અહીંયા સુધીનું જોઈ લો કે જે સ્થાને એમિનો એસિડ નવું ઉમેરાઈ ગયું અથવા દૂર થયું એ સ્થાનથી આગળના રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, તો એ વિકૃતિને કહેશું ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન લોક વિકૃતિ પણ કહેવામાં આવે છે. હવે આના પછી આપણે જોશું tRNA. બરોબર? આપણે ડિટેલમાં પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરણ કઈ રીતે થશે તે તો આગળ સમજશું. પહેલા આપણે જોશું આપણે tRNA ટ્રાન્સફર RNA. એટલે tRNA નું બીજું નામ છે અનુકૂલક અણુ અથવા એનું બીજું નામ છે sRNA. મેં તમને કહ્યું હતું એટલે કે સોલ્યુબલ RNA, જે સામાન્ય રીતે કોષ રસમાં જોવા મળે છે tRNA. બરોબર? જ્યારે mRNA કોષ કેન્દ્રમાં બની અને કોષ રસમાં આવી અને રિબોઝોમ સાથે જોડાય અને તેને સાથે મળી અને mRNA જે માહિતીને આધારે એમિનો એસિડ જોડે અને પોલીપેપ્ટાઇડની લાંબી જે શૃંખલા બનાવે છે. બરાબર છે? એટલે એમિનો એસિડને ત્યાં લાવી અને જોડવાનું કાર્ય કોણ કરે છે? tRNA. એક્ઝામ્પલ AGU આવશે તો એ સેરીન માટે, AUG ને શું AGU તો એ શેના માટે સંશ્લેષણ કરે છે? સેરીન માટે. તો આ સેરીન છે એ કોષ રસમાંથી સેરીનને લાવવાનું કાર્ય કોણ કરે છે? tRNA કરે છે. ટોટલ આપણે ખબર છે 20 પ્રકારના એમિનો એસિડ આપણા કોષ રસમાં રહેલા છે અને તે સામાન્ય રીતે એક સામાન્ય રીતે આપણા શરીરની અંદર હજારોની સંખ્યામાં કોષ છે અને એક કોષની અંદર કેટલી છે એમિનો એસિડ? 20 પ્રકારના એમિનો એસિડ છે. તો આ 20 પ્રકારના એમિનો એસિડ છે એમાંથી શોધીને સર્ચ કરીને આ ત્રિઅક્ષરીય પદ્ધતિ છે એને શોધીને લાવવાનું કાર્ય કોણ કરે છે? tRNA કરે છે. અને tRNA શું છે તેની રચના કઈ છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. અહીંયા સુધીમાં અહીંયા